રામ રામ, જય મા અર્બુદા। મારો એક પ્રશ્ન છે ચૌધરી સમાજ ઉત્તર ગુજરાતને, કે ઉત્તર ગુજરાતમાં કોઈ ચૌધરીનો છોકરો રહે છે યા નહીં, અને રહેતા હોય તો બંગડી મોકલાવું તમારા માટે, કેમ કે બંગડીના લાયક તમે છો બધા। અને તમારે બંગડીઓ ના પહેરવી હોય તો જે તમારી સરનેમની પાછળ જે ચૌધરી લાગે છે ને, એ ચૌધરી હટાવી નાખો, કેમ કે ચૌધરી બનવા માટે ચૌધરી જેવા કામ કરવા પડે, સમાજ માટે એના માટે કામ કરવા પડે। વિપુલભાઈ ચૌધરીએ સાચું કીધું હતું કે આપણો સમાજ કોઈનો ઓશિયાળો નથી, કોઈનો ગુલામ નથી, યા બાપડો સમાજ નથી। એ વાત સાચી છે, પણ હકીકત આજે ગુલામ અને બાપડો થયો છે। કેમ? રાજકારણના લીધે અને સમાજના આગેવાનોના લીધે, યુવા શક્તિને બધી દબાવી નાખીએ। કોઈ યુવા વ્યક્તિ આગળ લડવા માટે તૈયાર નથી આપણા સાહેબો, આપણા આગેવાનો આવું કહે છે આપણે હરિયાણાથી આવેલા છીએ। અરે હરિયાણાના ચૌધરીમાં અને ઉત્તર ગુજરાતમાં ચૌધરીમાં રાત અને દિવસનો ફરક છે। કેટલો? રાત અને દિવસનો। એ તમે નક્કી કર્યું, તમે સાબિત કર્યું, અને ચૌધરીનું નામ તમે ખરાબ કર્યું। આટલું થયા પછી પણ અગર ચૌધરીઓના રૂવાડા ઊભા ના થાય તો એને ચૌધરીની ઓલાદ ના કહેવાય, એ સમજી લેજો। અને થોડી પણ માન મર્યાદા બચી હોય તો સમાજને ન્યાય દેવડાવજો અને બધા હાજર રહેજો મોટી સંખ્યામાં। બસ મારે આટલું જ કહેવું છે। જય મા અર્બુદા, રામ રામ। દોસ્તો, આ ભાઈનો આપણે વિડીયો જોયો છે દોસ્તો, તે હાલમાં સાચું પણ બોલી રહ્યા છે દોસ્તો, અને એવા ને એવા એક બીજા ભાઈએ પણ વિડીયો બનાવ્યો છે દોસ્તો, તેમનો પણ વિડીયો જોઈ લો। આ તે શું કહેવા માંગી રહ્યા છે દોસ્તો, આ વિડીયો જુઓ। બોલો। મારું નામ પવનજી મલાજી ઠાકોર, ગામ ધુવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારે સમાજની અંદર કુરિવાજો માટે બંધારણ કરેલું છે। બંધારણની અંદર એક 13મા નંબરનો મુદ્દો ખાસ કરીને છે, સમાજની દીકરીઓને બીજી કોઈ પણ સમાજના લેભાગુ તત્વો આવે અને પોસલાવે અને લગ્નની લાલચ આપી અને ભગાડી જાય છે, તેમના માટે ખબરદાર। કોઈ પણ સમાજના આગેવાન હોય કે નાના કોઈ સમાજના હોય કે 36 કોમથી કોઈ પણ હોય, અમારા ઠાકોર સમાજની દીકરીને ઉપાડવાની કોઈ કોશિશ કરી અને પહોંચાડવાની કોઈ કોશિશ કરી અને લઈને ભગાડી દેવાની પણ કોઈ કોશિશ કરી તો સમજી લેજો, અત્યારે અમે એ જ છીએ ક્ષત્રિયો, તમને કદી આજે છોડવાના નથી, કાલે છોડવાના નથી। અત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ભાઈ ગામ છે ધાણોદ, પાટણ જિલ્લાનું ધાણોદ ગામમાંથી અમારા ઠાકોર સમાજની દીકરી રાવળ સમાજના છોકરાએ ઉપાડી અને લઈ ગયેલો છે પહોંચાવીને, કે લગ્નની લાલચ આપીને। નાની ઉંમરની છોકરી છે ને નાની ઉંમરનો છોકરો છે, અને અમારી દીકરી સાથે આ કૃત્ય ખોટું કર્યું છે તો એને છોડવામાં નહીં આવે। 24 કલાક અમે આપીએ છીએ કે 24 કલાકની અંદર રાવળ જે દેવું છે રાવળ, આ રાવળ લોકોને હું વિનંતી કરું કે તમે ગમે તેથી અમારી છોકરીને તાત્કાલિક પાછી મૂકો, ન કે પછી અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે। એમાં કોઈ અચકાતા નથી અમે, પણ અમારી સમાજની રીતે અમારે જે કરવું પડશે અમે કરી શકવાના છીએ। કાયદો કાયદાનું કામ કરશે, અમે અમારી રીતે અમારું કામ કરશે। અમારી છોકરી ગમે હોય ત્યાં હોય તાત્કાલિક અમને પાછી આપો, બીજી વાત નહીં। ભાઈનો પણ આપણે વિડીયો જોઈ લીધો છે દોસ્તો। ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે ચૌધરી સમાજના લોકો દોસ્તો એકઠા થયા છે, અને એકઠા થઈને શું બોલી રહ્યા છે અને શું મીટિંગ કરી દોસ્તો, તેમનો પણ આ વિડીયો જોઈએ અને આપણા ચૌધરી અર્બુદા માત કી જય। આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે, અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસણા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો, અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો, અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો, અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી। તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત
અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે. મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર.